સુરત મહાનગરપાલિકા દ્વારા 1000 જેટલી જગ્યાઓ માટે 14 અલગ અલગ ટ્રેડમાં શરૂ કરાયેલી મેઘા એપ્રેન્ટિસ ભરતીમાં સ્ટાઇપેન્ડના મુદ્દે મોટો વિવાદ ઉભો થયો છે। આ ભરતીમાં આઈટીઆઈ પાસ ઉમેદવારોને 10,560 જ્યારે બીબીએ, બીસીએ, બીએસસી જેવી પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા ગ્રેજ્યુએટ્સને માત્ર 12,300 સ્ટાઇપેન્ડ આપવાની જાહેરાત કરાતા સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રેજ્યુએટ અને આઈટીઆઈના સ્ટાઇપેન્ડમાં માત્ર 1,740 નો તફાવત હોવાથી તેને પ્રોફેશનલ ડિગ્રી ધારકોનું અપમાન ગણાવવામાં આવી રહ્યું છે। 11 મહિનાના આ કોન્ટ્રાક્ટ આધારિત આયોજનમાં નોકરીની કોઈ સુરક્ષા ન હોવાથી વિપક્ષ આમ આદમી પાર્ટીએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ આ ભરતીને હાસ્યાસ્પદ ગણાવી પંજાબ મોડેલનો ઉલ્લેખ કરી મોંઘવારીના જમાનામાં ન્યાયી સ્ટાઇપેન્ડ અને પારદર્શિતાની માંગ કરી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હમણાં જ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ એટલે કે આઉટસોર્સિંગના કર્મચારીઓને ભરતી કરવા માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ જાહેરાત જોતા જ તે આપણને હસવું આવે, હાસ્યાસ્પદ જાહેરાત છે। કારણ કે ધોરણ 8 અને ધોરણ 10 પછી આઈટીઆઈ કરવાની હોય છે ને આઈટીઆઈ કર્યા પછીનો જે વ્યક્તિના આઈટીઆઈ ધારક હોય એને એમને પગાર ધોરણ મૂક્યું છે 10,500 એટલે કે 10,500। એ જ પેરેગ્રાફમાં બીબીએ, બીસીએ, બીકોમ અને માસ કોમ્યુનિકેશન ઓફ જર્નાલિઝમના જે ડિગ્રી ધરાવતા હોય એમનો પગાર ધોરણ એમને મૂક્યું છે 12,500 રૂપિયા। એટલે આઈટીઆઈ કરેલો હોય એનો 10,500, બીકોમ, બીબીએ અને બીસીએ અને માસ કોમ્યુનિકેશન ઓફ જર્નાલિઝમ જેવી ડિગ્રી ધરાવતા હોય એમનો 12,500 એટલે આનાથી માત્ર 2,000 રૂપિયા વધારે। એટલે ગુજરાતમાં જે રીતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું કોન્ટ્રાક્ટના નામે, ઠેકેદારી પ્રથાના નામે શોષણ થાય છે, આ શોષણ બંધ થવું જોઈએ। પંજાબ સરકાર 65,000 જેટલા લોકોને આઉટસોર્સિંગમાં કામ કરતા લોકોને કાયમી કરતી હોય, એને સરકારી સુવિધાઓનો લાભ આપતી હોય, તો ગુજરાતમાં ક્યાં સુધી આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટ ને ઠેકેદારી પ્રથાના નામે યુવાનોનું શોષણ થતું રહેશે, કર્મચારીઓનું શોષણ થતું રહેશે। બીબીએ અને બીસીએ કરેલા યુવાનો 12,500 રૂપિયામાં એસએમસી એમને રાખવા માંગે છે, તો એ કેન્દ્રમાં પણ એમની સત્તા છે, સુરત મહાનગરપાલિકા પણ એમની છે, રાજ્યમાં પણ એમની સત્તા છે। પેટ્રોલ ડીઝલનો શું ભાવ છે, ખાદ્ય પદાર્થની વસ્તુઓનો શું ભાવ છે, તો આમાં કયા માણસનું પૂરું થાય? એટલે આ માત્ર ને માત્ર લોકો કોન્ટ્રાક્ટના નામે લોકોનું શોષણ કરવું અને પોતાના મળતિયાઓને ટેન્ડર આપી અને મોટું ચૂંટણી ફંડ લેવાનો જે કારસો છે એ ફરી વખત સામે આવ્યો છે કે બીબીએ અને બીસીએ કરેલા યુવાનોને માત્ર 12,500 માં રાખી અને એનું શોષણ કરવાનું ને એમાંય તે કેટલી લાગવગુ, કેટલી તે જે ઉમેદવારો છે એમને હેરાનગતિ કરવાની, લાગવગો લગાવવાની અને એમાંય કંઈક આપણે આશા રાખીએ કે કંઈ કરપ્શન ન થાય।